નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, અત્યારે આપણે ધોરણ 10 વિજ્ઞાનની જે નવી બુક છે તેનું પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓનું પેજ નંબર 98ના પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરીશું। મિત્રો, ચેનલની અંદર પ્રથમ આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને ધોરણ 1 થી 12ના વિડીયોઝ મળતા રહે। તો મિત્રો, જોઈશું આપણે પ્રથમ નંબર પ્રશ્ન કે મૂત્રપિંડ નલિકાની રચના અને તેની ક્રિયાવિધિનું વર્ણન કરો। તો તેનો જવાબ છે કે મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ મૂત્રપિંડ નલિકા હોય છે। પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે અને તેઓ નજીકમાં નિકટમ રીતે ગોઠવાય હોય છે। મૂત્રપિંડ નલિકા લાંબી ગૂંચળામય રચના છે। તેના અગ્રભાગે કપ આકારની 52 મીમીની કોથળી આવેલી હોય છે અને તેનો અંત સંગ્રહણ નલિકાઓમાં થાય છે। બાલમેનની કોથળીની પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુમખું ગોઠવાયેલું હોય છે, તેને રુધિર કેશિકા ગુંચ કહે છે। તો કે મિત્રો, મૂત્ર નિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે અને મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો, યુરિયા, યુરિક એસિડ વગેરેને દૂર કરે છે અને ગાળણ એકમો મૂત્રપિંડ નલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે। બાલમેનની કોથળીમાં ગાળણ એકત્ર થાય છે। પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર વધુ માત્રામાં હોય છે અને પાણી વધુ માત્રામાં હોય છે। જેમ જેમ ગાળણ મૂત્રપિંડ નલિકાઓમાં વહન પામે છે તેમ આ ઉપયોગી પદાર્થો પસંદગીશીલ પુનઃ શોષણ પામે છે અને પાણીના પુનઃ શોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા અને ઉત્સર્જિત કરતા દ્રાવ્ય નકામા પદાર્થો પર રહેલો છે। આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે। મિત્રો, સામાન્ય તંદુરસ્ત વ્યક્તિમાં દરરોજ 180 લીટર પ્રારંભિક ગાળણ ઉત્પન્ન થાય છે। આમ છતાં ઉત્સર્જિત મૂત્રનું કદ 1 કે 2 લીટર પ્રતિ દિવસ હોય છે। બાકીના ગાળણનું મૂત્રપિંડ નલિકાઓનું પુનઃ શોષણ થાય છે। મિત્રો, બીજો પ્રશ્ન જોઈએ તો કે ઉત્સર્ગ પદાર્થોમાંથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઈ રીતો કે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? તો તેનો ઉત્તર છે કે વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે તંત્ર ધરાવતી નથી। આમ છતાં તે વિવિધ રીતે ઉત્સર્જન જોવા મળે છે। તો મિત્રો, વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઉદ્ભવતો વાતાવરણમાં સીધો મુક્ત કરાય છે અને વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીને વાયુ રંધ્રો દ્વારા મુક્ત કરે છે અને કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે અને છેવટે આ પર્ણો ખરી પડે છે। કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીઓમાં કરે છે અને વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો સ્ફટિકો, રેઝિન એટલે કે રાળ અને ગુંદરનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે અને વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો સ્ફટિકો, રેઝિન જેવો આ તમને લાસ્ટ પ્રશ્ન જોઈએ તો કે પ્રશ્ન નંબર 3 મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતે થાય છે? તો તેનો જવાબ છે કે મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન શરીરના આવેલા વધારાના પાણીની માત્રા અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોની માત્રા વડે થાય છે। શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો વધારે હોય છે તો વધુ માત્રામાં મૂત્ર નિર્માણ થાય છે। જો શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ દ્રવ્યો ઓછા હોય તો મૂત્ર નિર્માણ ઓછા પ્રમાણમાં થાય છે। મિત્રો, નવા વિડીયોની અંદર મળીશું, તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।